બતાવી દો તો એટલે ઓકે બેટિંગમાં જાય એટલે આમ કરો છો વાહ બમણા વાળો દોઢ વાળો બીજા મેચ થી તમારી ચાલુ કરવાની ચાલો ઓહો તારો મેચ ક્યારે ઠીક હા બરાબર પેલા વાળા જોઈએ અત્યારમાં તો બીજા વાળા આવ્યા ન હોય 9 વાગ્યા પેલા વાળા બધા જોરદાર ધરખમ ટીમ છે એટલે એ ટીમ સામે આજે ડાર્ક હોર્સ એક પ્રકારની બોલિંગ વર્સિસ બેટિંગની ટીમ છે ડાર્ક હોર્સની બેટિંગ ટીમ છે જબરજસ્ત બેટિંગ ટીમ છે પણ બોલિંગ અંડર એસ્ટિમેટ ના કરાય અને સામે અમર ગોંડલિયા રાઈટ આર્મ રાઉન્ડ ફર્સ્ટ બોલ 9 overs to play ઠુમર સાહેબ વાઇટ correct oh inside it વિકેટના બેઝ એટલા મોટા છે કે વિકેટના બેઝમાં લાગે તો આઉટ થઈ જાય એટલે એમાં અમાર વિકેટ યસ ડોટ બોલ ઘણા બધા ડોટ બોલ વાઇડ પછી ક્લાસિક 4 રન એવું ક્યારેક જ બને છે કે ચિરાગ પાસેથી બોલ અડીને એની પાસેથી બાઉન્ડ્રી મળી વેલ શોટ પણ વેરી વેલ વિકેટ કીપિંગ બીજો ચોકો અને ફોન રિંગ વાગે ગ્રાઉન્ડ શોટ અને આ વખતે રોકાઈ ગયો છે બાઉન્ડ્રી સજી છે અત્યારે પાવર પ્રેશર્સ પોતાના કોઈ વાઇલ્ડ શોટ નથી મારતા વેલ બોલ વેકરિયા વેલ બોલ અને ઇક્વલી વેલ પ્લેડ અને આ ચિપ શોટ સિક્સર આમાં દોડવાની જરૂર નથી પકડીએ સાહેબ કે અમર કરતા પહેલા છક્કો મારીને બતાવે છે સૌથી સિનિયર સ્પેશિયાલિસ્ટ છે ક્રિકેટમાં કે જે રમે છે અત્યારે લીડ કરે છે સૌથી સારી પરફોર્મન્સ કરેલી ટીમનું લીડર આ સાથે 2 અલગ અલગ બોલરોએ પોતાની 1 ઓવર પૂરી કરી છે અને મિસ્ટ્રી બોલર રવિ શોર્ટ બોલ બેકફૂટ ઉપર 1 મિનિટ ઉભા રહેવાની વાત આવી છે ચાલુ રાખો પ્લેયરોની કોઈ કમી નથી મને લાગે છે કોણ આવશે પટોડિયા સાહેબ કોને બોલાવવાના છે હજી કોઈ આવ્યું નથી મને લાગે ટાઈમ આઉટ થઈ જશે અંકુર સ્કોરરને વિનંતી કે અંકુરને દાખલ કરે બોલ આવી ગયો છે પીકે જબરજસ્ત સેવાઓ એની સેવાઓનું કોઈ માપ નથી એના વગર આ ટુર્નામેન્ટનો IPL 6 નો અસ્તિત્વ નથી
જાગાણીએ વેલ એટેમ્પ્ટ પણ પાછળ કોઈ કવર કરતું નતું. પ્રેઝન્સ ઓફ ટાઈમ બરાબર જ હતી. ધ્યાન રાખવું. જાગાણી ગમે ત્યારે થ્રો કરશે. શોર્ટ બોલ 2 રન 2 વખત વેકરિયાના હાથમાંથી બોલ લઈને એકવાર ટેપો ને એકવાર દૂર. પાછો 4 વેકરિયા રચિન રવિન્દ્ર. કોલ નીરવને દઈ દો ને માઇક. નીરવ માઇક લેતા જાઓ. નીરવને આપી સામે આપી. કોમેન્ટ્રી કરી રહ્યો છું ને વિજય વગાસિયા સાહેબનો ફોન આવે છે અને વિજય વગાસિયા સાહેબ એનાઉન્સ કર્યું છે કે એ આવી રહ્યા છે. વેલકમ સાહેબ, વેલકમ. રાહિલ વેલ શોટ અને 2 રન. ચોથો બોલર ઉપયોગ છે. ચોથી ઓવર છે અને સ્વામી ત્યાંથી પણ સ્કોર બોલશે. રાહિલ રાઈટ આર્મ ડ્રોપ. વેલ કેચ. અમરની મેજિકલ વિકેટ. શોર્ટ બોલ, સ્લો બોલ, ટોપ એજ, સ્લો અને બાઉન્સ, બેકફૂટ રીમાં. આમ છતાં બોલ બેટની ટોપ એજ અને કિશન રૂથલેસ મેકોમેન એક્સપ્રેશનલેસ એંગ્રી મેન, એંગ્રી યંગ મેન, પાવર પેકેજ. રાહિલ રાઈટ આર્મ રાઉન્ડ ફિલ્ડિંગ એડજસ્ટમેન્ટ સ્ક્વેર લેગ. રવિ માહોલ ઠંડો છે કારણ કે સ્વામી હજી માઇક હાથમાં નથી લીધું. બીજા મેચ પછી હાથમાં લેશે. આ બેટની બ્લેડની બદલે બેટના હેન્ડલથી રમે છે. આમ પણ રમી શકે. બોલ બાઉન્સ થયો અને ફાસ્ટ સ્લીપ થયો. જોડવા છે કે નથી જોડવા. અને અંકુર પહોંચી ગયો. વેલ રનિંગ, વેલ કોલિંગ. ગાવડા સાહેબ અને આશીર્વાદ બે વિકેટ કીપરનો સાથ આપે છે. રવિ લેગ એમ્પાયર પાસે વાતો કરે છે. રાહિલભાઈ અમારી પાસે છે. શોર્ટ ફિલ્ડિંગમાં જાગાણી સાહેબ અને રવિ સાહેબ અને બાઉન્ડ્રી ઉપર વેકરિયા. 5મો બોલર છે તો એને બેન્ડ આપો ભાઈ, બેન્ડ. એમ્પાયર અને 5મા બોલરની બેન્ડ આપી દો પેલા. આપી દીધી છે. ક્યાં પહેરી નથી એને. અચ્છા ઓકે. મહાદેવ 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 અને કેચ ને આ સાથે મારું સાહેબે કેચ નો એટેમ્પ્ટ કર્યો. અઘરો હતો. અરે ફૂટબોલ વાંકા ના વડે એની પગથી વાંકો. તમે જુઓ કિશન અંટાળા સાહેબ અને મારું સાહેબ બેની બોલિંગ એક્શન. વચ્ચે અંકુર મારું સાહેબ. વાહ ભાઈ વાહ અંકુર વાહ. કટોરિયા સાહેબ ટોપી વાળા પ્લેયરોને કોઈને મોકલ્યા નથી પણ આમ છતાં વગર ટોપી વાળા પ્લેયરો સારા સ્કોર થી રમી રહ્યા છે. બીજો શોર્ટ બોલ અને ત્રીજી સિક્સર. અંકુર આને ટૂંકો બોલ દેવાતો નથી. વાહ ભાઈ વાહ. લખાણીના સ્કોર લખો લખો. આવશે આવશે આજે વાહ જાગાણી સાહેબ. વેલ ફિલ્ડિંગ. 1 રન. 5 ઓવર 44 રન 2 વિકેટ. 5 ઓવર 44 રન 2 વિકેટ અને 5 ઓવર થઈ છે માટે ડાર્ક હોર્સ ને 5 રન મળ્યા. 5 અલગ અલગ બોલર નાખી. છઠ્ઠો બોલર નથી વાપરો. હજી છઠ્ઠો બોલર નથી વાપરો. સાહેબ બીજી ઓવર છે. વાઇડ બોલ. વેલ કીપિંગ સાહેબ.
અને વેલ લેફ્ટ માં કોલ કર્યો. હજી તો અહીંયા ડાંગર સાહેબની બેટિંગ હજી આવી નથી અને એની પહેલા ધબધબાટી બોલાવે છે આ બે બેટ્સમેન. જજમેન્ટ દોડવાનો કોલ છે પણ જમકુરમ ના પાડી દીધી છે અને કિશને વેલ કોલ કીધો છે. વાઇઝ બોલ. જાગણી સાહેબ ને હાથમાં આવ્યો ઓકે. કિશન ઠુમર સાહેબ ગોલ. વેલ બોલ. ડાંગર સાહેબ જેમની ટોપી ઉપર લખેલું છે પણ એ ટોપી 1.5 કે 2x ની નથી, 6 કરોડની ઉપરના પ્લેયર અને એમને મને મજાક કરવાની છૂટ આપી છે. ડાંગર સાહેબે બધાને છૂટ આપી છે પણ મને સ્પેશિયલ છે. જસ આવી ગયો છે આ સાથે એને સ્વાગત સ્વાગત છે. રાકેશ દેખાઈ રહ્યો છે બેકગ્રાઉન્ડમાં અને પેલો જ પંચ અને વાહ એ માત્ર ડાબા હાથનું કામ હતું ચિરાગનું. યોર્ક બોલ અને સ્ટમ્પને ટાર્ગેટ ડાંગરની બેટિંગ સ્કિલ્સ અંગે કંઈ બોલવાની મારે જરૂર નથી. પ્રથમ બેટ્સમેન વેલ શોટ ઓફ ફૂટબોલ ડોટ બોલ. હજી વાર છે. 6 ઓવર 47 રન. અરે 6 માં 47 અને 5 જ ઓવર. 6 ઓવર 47. વાહ ભાઈ લાગુ સ્વામી તમે માઈ કાઢો છો. રવિને બોલિંગ આપી છઠ્ઠો બોલર. 47 માંથી 5 બાદ કરો 5 રન તો થઈ ગયા છે ડાર્ક હોર્સના ઓલરેડી અને આ ઓવર પૂરી થશે તો બીજા 10 રન થશે એટલે 15 રન ચાલુ થશે. છઠ્ઠો બોલર રવિ સ્કોરર ધ્યાન આપે. મને હજી તમારી ગઈ ડીપીએલ નો કેચ યાદ છે અને આ વખતે આજે તમે અમરમાં એક સરસ શાનદાર કેચ કર્યો છે અને આ કેચ એનાથી પણ શાનદાર હોત સાહેબ. બેલડિયા સાહેબ ખૂબ સરસ વિકેટ કીપર. આ સાથે મિલન માંધાતા સાહેબ આવી ગયા છે. હાર્દિક સ્વાગત છે. બરાબર કમેન્ટ્રી કરવાની છે. મિલન સાહેબ આ પ્રથમ મેચ ચાલી રહ્યો છે. આ મેચ ઉપર પ્રતિભાવ આપો. ડાર્ક હોર્સ અને પાવર પેસર્સ કેવી ટીમો છે? બંને ટીમને કંઈ કહેવાનું છે નહીં. ડાંગર રમે છે ત્યાં સુધી તો એ લોકો છે ધ્યાન રાખજો ડાંગરનું. છઠ્ઠો ઓવર. એક રીતે જોઈએ તો ડાર્ક હોર્સ બેટિંગની સિક્વન્સ છે અને પાવર પેસર્સ બોલિંગની ટીમ છે અને બોલિંગ વર્સિસ બેટિંગ છે અને ટોસ જીતીને ચેઝ કરવાનું પસંદ કર્યું છે. ટોસ જીતીને બેટિંગ લીધી છે પેલી. એ નિર્ણય ઉપર તમે કંઈક પ્રકાશ પાડો મિલન સાહેબ. બોલ છે બોલતા નથી સાહેબ પણ એની પાસે ઘણું બધું જ્ઞાન છે. રવિ ઇમર્જિંગ બોલર. પક્ષોને મારવાની સાજિશ વેકરિયાની. કામલા થેન્ક યુ. સ્કોર 5માં અને 49 રન છે અને સામે 15 રન થઈ ગયા છે. અરે ફિલ્ડિંગ છે. વંડલિયો વયો ગયો છે. પટોડિયા સાહેબ વયો ગયો છે. કિશન વયો ગયો છે અને સિક્સર આવી છે. ડાંગર સાહેબ આ ઓવરમાં 2 ની ડિમાન્ડ છે. વિરડિયા સાહેબ 2 ની ડિમાન્ડ છે. રાઈટ. સ્કોર 50 ને પાર કરી ગયો છે પણ સામે 15 તો થઈ ગયા છે. સિક્સ. ચાર. એમ્પાયર એકદમ ચુસ્ત. જનક જેવું નથી. યોર્ક લેન્થ. ડાંગર સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી એને યોર્ક બોલનો સામનો જાજો કરવો પડે છે. પહેલા ચિરાગ સાહેબ હતા, ઠુમર સાહેબ અને હવે રાહિલ. વેકરિયાનો થ્રો સનસનાતો અને
અંકુર ચાલુ જ નહીં. 7 ઓવર 61 રન 8 સોરી 8 ઓવર 61 રન છેલ્લી ઓવર. નેક્સ્ટ મેચના ડાંગર સાહેબ સ્ટ્રાઇક ઉપર ઠુમર સાહેબ ત્રીજી ઓવર રવિ ફિલ્ડર એક પણ રન નહીં 5 બોલ બાકી છે ઠુમર સાહેબ બોલ 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 બેક જઈને 4 બોલ કોને લેજો કે જબરજસ્ત વિકેટ કીપિંગ વેલ કેચ સાહેબ અને 1 and 2x પ્લેયર મેહુલભાઈ જીતા એક્સ પ્લેયર ટોપી સાથે હા મરૂન કલરની મરૂન ટોપી. કલરની 2x ટોપી ઓ એક રન લેશે તો 2 રન મળશે ઘણા પ્લેયરો વ્હાઇટ ટી શર્ટના જે અમારી આજીજીઓ છે એને બહુ માન નથી આપતા તો એમને પ્લીઝ 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 એકદમ વિનંતી સાથે ઉભા રહેજો. અને આ સાથે મેહુલભાઈ 1 રન કર્યો છે અને 1 રન બોનસ મળશે એનો પૂરો થશે પછી મેચની શક્તિ અચ્છા મેં દાવની સમાપ્તિ સ્કોર 62 અને એક્સ્ટ્રા નહીં કરવાનો. હજી એક 2x. હા 2x 2x એક બોનસ મળશે 63 રન તારે હજી પાછું એડ કરવું જોઈએ. મેહુલભાઈ તમે 1 રન કર્યા અને 1 વધારાનો મેળવ્યો છે વેલ પ્લેડ 63 રન ને ડિફેન્ડ કરવાના છે 15 રન હવે તમારી ટીમનું શું નામ હતું બેટિંગ વાળાનું? બેટિંગ વાળા પાવર પેસર પાવર પેસર. બેટિંગ વાળાના 63 રન થઈ ગયા. થઈ ગયા. ઓલા લોકોનો 16 રન થી ચાલુ થાય છે. કેટલા કરવાના? 64 કરવાના જીતવા. કઈ નવા જૂની નો ડાર્ક બેટિંગ ટીમ છે ડાર્ક હોર્સની મને એક વિનંતી કરવાનું કહેવામાં આવ્યું છે અને મારે કરવી પડે એમ છે કે વ્હાઇટ ટી શર્ટ વાળું છે ને એ સહેજ બધા ફોલો કરે તો સારું. જો સાહેબે તો વ્હાઇટ હા મેં અને ઝાલાવાડિયા સાહેબ જે ઉંમરલાયક પ્લેયરો છે અને આખી સફેદ જોડીમાં આવીએ છીએ નેલી તો નેલી પહેલા મેં એમને તમે એમને વ્હાઇટ પહેરવામાં વધુ વાર લાગે તો ઉતાવળમાં તમે બ્રાઉન કલર કેમ ફાયદો ફાયદો નહીં પહેરો નથી અચ્છા પહેરેલો ઓકે તો હવે હવે સવારથી સફેદ જ પહેરીને રાત્રે આવતા બુધવારે. સ્વામી બરાબર છે આ કાળા ટી શર્ટ 5 માર્ક કાપી લેવાનો પટોડિયા સાહેબ પાવર પેસર ઉભા રહેજો. ઉભા રહેજો. ફોન લોક થઈ ગયો છે. આ કોનો ફોન છે? કાપડિયા સાહેબને નમ્ર વિનંતી ફોન લોક ખોલી જાય લોક એટલે કરવા અનલોક માટે કરી જાય. 2x ની ટોપી આશીર્વાદે પહેરી છે હું અને લોક અંદર કાંઈક છે કાંઈક અંદર હશે આપણી એની ઉંમર હજી નાની છે 1.5x ની ટોપી કોણે પહેરેલી છે આ જાગાણી સાહેબ 1.5x ની પહેરેલી છે યાર તો 1.5x ને દાવત ન મળે ચાલુ કરવા નમ્ર વિનંતી. સ્કોરર તૈયાર. રેડી નો બોલ સ્ટાર્ટ. રાહિલ ઓપનિંગ સ્વાગત છે ભાઈજાન વેલકમ પટોડિયા સાહેબ વેલકમ ડિફેન્સિવ પટોડિયા સાહેબ ઘાતક બોલિંગ વિકેટ બચાવી નવ ઓપનિંગ પેર પટોડિયા સાહેબ ને રેર મિસ્ટેક ફૂલ ટોસ લો ફૂલ ટોસ હવે છક્કો આપવાનો છે તો હવે પૂરું કરો હાલો ઠીક છે શોર્ટ બોલ રાહિલ હજી એનું હનીમૂન ચાલુ છે ભાઈ ક્રિકેટમાં એનું એવું પરફોર્મન્સ ડાર્ક હોર્સના હજી અંદર આવી જાય દાખલ કરી છે 5 ની પેનલ્ટી બોલિંગ છક્કા ખાધા છે પટોડિયા સાહેબ આમ છક્કા પટોડિયા સાહેબ
ફાસ્ટ બોલિંગ ચેન્જ ગોંડલિયા. અને અમાર બેકફૂટ ઉપર જઈને સ્ક્વેર માર રવિ સાહેબ ત્યાં મોજૂદ. ફૂલ સ્ક્વેર અને સ્ટ્રેટ સ્વીપ, સીધી સ્વીપ. ફિઝિયોથેરાપિસ્ટ બોલાવવા પડશે. બોલો. Unusual batting side. Sweep પ્રમાણે. બે ઓવર 44 રન. આજે પ્રશ્ન પૂછવાનો છે કે લખો આવશે કે 50 રન. ઓહો 50 રન 14 જ ઘટે. 14 જ ઘટે. ઓવર પેલા પૂરું કરી નાખજો. હા કિશન પાવર પ્રેશર્સ ની સામે ઓબસ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ ની અપીલ નથી કરેલી જોઈએ. નેચરલ હતું. નેચરલ હતું. વિકેટ પડી નથી અને પટોડિયા સાહેબની અમરનીના કિશનની તંતમ ઓવર ચાલુ છે અને પાવર પેસર્સનો છક્કા પડ્યા છે. તો નવી મેચમાં થવા જઈ રહ્યો છે અને પેલા નો બોલ. નો બોલ આઉટ. નો બોલમાં આઉટ નો ગણાય ડાંગર સાહેબ. સ્વામીનું મૌન વ્રત પણ ભાંગી નાખ્યું ડાંગર સાહેબ. જબરજસ્ત છે ડાંગર્સનો ભાવ. કિશન તું વિકેટ પાડશે. ડાર્ક વર્ષમાં કોઈ ડિક્લેર કરે તો બેલડિયા સાહેબનો દાવ આવે કે રવિનો દાવ આવે. આ બે જણા કાફી છે. અંકુર રન પૂરી 54 રન. 3 માં 54. જીતવા 64 જોઈ. 10 રન જોઈએ. પટેલિયા સાહેબ બનાવ્યા છે, અમરને માર્યા છે, કિશનને માર્યા 11 બોલમાં જીતવા 10 રન. અને આ સિક્સર રાહિલ 12 બોલમાં જીતવા 15 રન. પાવાગઢની યાત્રાએ બોલને મોકલી દીધો છે. રાહિલ ભાઈના બીજે સિક્સર 4 રન. મેચ પૂરો. ઇક્વલ થઈ ગયો કે પૂરો થઈ ગયો? પૂરો મેચ પૂરો. મેચ પૂરો. મેચ પૂરો. પેલો મેચ એવી સ્વિફ્ટલી પૂરો થયો કે બીજા મેચનો ટોસ નથી થઈ શક્યો. तो आशीर्वाद में विनती है, आशीर्वाद मैं अभी जाओ आप ये कमेंटेटर का हवाला संभालें क्योंकि सारे कमेंटेटर्स यहाँ पर अभी मैच खेलने के लिए जा रहे हैं। आपको खूब खूब बधाई। आशीर्वाद चौधरी आप तो बैटिंग नहीं फिर भी आप जबरदस्त खूब खूब મિસફિલ્ડ કરી હતી એ પ્રમાણે વસૂલ કરી લીધું. મેં મિસફિલ્ડ મેં કરી લીધી. રવિની બોલિંગ સારી રહી. જબરજસ્ત કેપ્ટન છે. જીતે તો એક પ્લેયરને ટોણો મારવામાંથી ભૂલતા નથી. જબરજસ્ત પ્લેયર છે.
ચલો દહીંવડાની પ્રસાદી એવું આ ટપાડી નું આ મૂકે એવું और ये आउट છેલ્લા બોલે આઉટ. ચાલો આ કપાઈવા એનો માહોલ જોવાની મજા છે. ये तो 50 કોને કપ્યા? સમીર સાહેબે કપ્યા. પૂરું ને? ઓકે. અંદરથી આજે થોડુંક ઉતારીએ. 50 પેલા મેચમાં 63 થયો, બીજા મેચમાં 63, પણ રાહિલ નો હોય તો તમારી ટીમનો જી પ્લેયર હોય છે, એ પેલો રમશે, 64 રન કરશે 4 ઓવરમાં. નબળું હું કેમ વિચારવું જોઈએ? તો રાહિલ એના ઓપનર, તમારા ઓપનર હોય એને ખાલી હાથ મિલાવી દો, આશીર્વાદ લઈ લે એટલે હમણાં જો તો તમારે પેલા મિલાવવાના હતા, હવે કામ ન કરે બેટિંગમાં જાતા પેલા જ્યાં હોય ત્યાં. આ જો લખા સાહેબ આ રાહિલ જેવું જ રમશે આજે. સામે કોણ ઉતરે છે? ચાલો આજે અંદરથી બતાવીએ. ચાલો આજે પહેલો મેચ હતો જે પૂરો થઈ ગયો. ધાયરાબેનનો રમતા રમતા જીતાઈ ગયું છે. હવે જોઈ આ બીજો મેચ ચાલે છે. 4 ઓવરમાં 45-46 જેવા કરવાના થાય તો પૂરું થઈ જાય. આપણે જેવું જ છે એમ થાય. અને જે પાંચમો અને છઠ્ઠો બોલર છે એના માટે પાંચમા બોલર માટે બ્લુ હેન્ડ ગ્રીપ અને છઠ્ઠા બોલર માટે ગ્રે હેન્ડ ગ્રીપ. અત્યારે મેઇન કોમેન્ટેટર બેટિંગમાં છે એટલે થોડુંક ઈ મનોરંજન આપણને ઓછું પડશે, પણ એ આવશે એટલે પછી ધડબડાટી બોલશે, એની વિકેટ પડશે, એની ટીમનું પૂરું થાય પછી. હા કેચ તો ને મુકાઈ ગયો, અઘરો હતો. હાલો લખા સાહેબ પહેલી વાર છે, જવા દો, એક કેચ માફ, બીજી વાર નું આવે પછી. એકદમ નજાકત ભરેલો શોટ અને સિંગલ. અરે છક્કો, વાહ સ્વામી વાહ. ઇનિંગનો પહેલો જો કહી દીધું તું આ धीरज गजेरा उर्फ स्वामी का जानदार शॉट 6 रनों के लिए आज धोनी खा गए. રાહિલ ના આશીર્વાદ છે, રાહિલ ના આશીર્વાદ છે. 2 છક્કા બાકી હજી. એવું લાગે છે બોલર દબાણમાં. और ये जानदार शॉट फिर सिंगल के लिए और ये थ्रो कीपर के पास रनों की कोई संभावना नहीं. इस तरह से रन लेने की कोशिश पर कोई नहीं. फील्डर की तरफ બોલર ફિલ્ડરને કંઈક ઇન્સ્ટ્રક્શન આપે છે પણ ફિલ્ડરનું ધ્યાન નથી. पहला गेम अंदर शॉट बैक फील्डर के हाथ में, 1 रन को आसानी से पूरा किया. आज स्वामी पूरा फॉर्म में છે. दहीबारा का सर है, દહીં બારા कहते हैं खाने कुछ अच्छा करने में पहले दही खा लो. दही के साथ 12 ही मिल गए. આજે લક્ષિત સાહેબ નક્કી કરીને આવ્યા છે કે આજે મારે સિંગલ જ લેવાના છે. બરાબર છે. ક્લેવર બેટિંગ લક્ષિત સાહેબ, ક્લેવર બેટિંગ. ચોથી ગેમ ગજેરા સાહેબ સ્કોર થયા. હલો રાહિલ ના આશીર્વાદ છે, મારવા માંડો, કાઈ નહીં થાય, મોજ કરો. કરતા કરતા બધી એનર્જી કન્ઝર્વ કરી છે અને અત્યારે દેખાડે જબરજસ્ત. અરે છક્કો અંદર. અરે યાર બેડ લક, થોડા ઘાટું થી રહી ગયો. જોરદાર છોડાવી ગયા અને જબરજસ્ત સ્કોરિંગ થઈ રહ્યા છે. જીતને છોડો જુસ્સાને સલામ. પાય લાગુ સ્વામી, પાય લાગુ અને વિજય. આ સાથે વિજય દાખલ થઈ ગયો છે અમારો. આમ રાહિલે હાથ અડાડીને આશીર્વાદ આપી દીધા હતા. હાલ્યો કે મારો પાવર તમને. ક્યાં આઈડા હતા સાહેબ? એ ક્યાં આઈડા હતા એ ના કહી શકાય ખાલી. અરે અને કોમેન્ટ્રી માટે પૂછવામાં આવે છે જો હવે એ ભાઈ નહીં કઈ બોલી શકે. બોલિંગ માં મીડિયા સાહેબ ગાય અરે યાર गेंद पे पहला विकेट. મિલન સાહેબ જો સેલેડિયા સાહેબ મારા બોલર છે, દુર્વાસા મુનિ એવા સેલેડિયા સાહેબ, અને પાવર હતો રાહિલ આવો પોકરભાઈ. આગલા મેચમાં આ મેચમાં બેટિંગ આવી ગયા છે સબસે બड़ा शॉट. અરે ઓ दूसरे साइड में पहले के धोनी और ये तो धोनी की कीपिंग बहुत मजा लिया फील्डर ने साइड से नॉट आउट. હાલો વાઈડ. સાથે વાઈડ પ્રસાદીમાં એક મેરો બાઉન્ડરી કેવી રીતે લીધું યાદ રાખજો ત્રીજો દોડો બીજા
છકો 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 વેલ શોટ માપેલો હાલે રોકી લીધો રન આઉટ की कोई रन आउट नहीं લંબુ લંબુ હાઈટ નો ફાયદો ભાઈ લા માપે હોય છકો રોક્યો 5 રન બચાવ્યા જોરદાર હા કેયુરભાઈ વાહ ઊંચાઈનો ઓલું તો છે ને ઓલા આઉટ એ બાજુમાં સુલતાનભાઈ ને બાજુમાં સ્વાગત છે કુલ્લુ કુલ્લુ ગજેરા એને એમ કે એક પૈસો ગણાવી લો એટલે સમીર સાહેબ જેવી મારાથી ફીડિંગ થાય પણ એવું ન હોય એને આટલું ગુજરાત રાજકોટમાં જન્મ લેવો પડે મારે વાત થઈ મને એને કીધું ગજબ બોલે इस तरह से टीम का स्कोर हुआ 34 दो विकेट के नुकसान पे કેટલી ઓવર એ ભૂલ થઈ છે 3 ओवर पूरे किया 3 ઓવર 34 રન ટાર્ગેટ ગુડ સાઈડ નો જબરદસ્ત બોલિંગ રવિભાઈ શું રવિ આ ઓવરમાં 5 વાઇડ નાખશે છકો છકો 40 રન વિજય વિજય 24 કરી નાખો 5મી ઓવર લાગુ પડે એ પહેલા 24 કરી નાખો જબરદસ્ત વાઇડ વાઇડ બરાબર છે વિજય સાહેબ વગસિયા સાહેબ બરાબર છે બરાબર છે હાલો બોલર બી ગયો છે અહીંથી નો બહુ ભાઈ હાલો વાઇડ રાઈટ લાઈન જબરદસ્ત બોલિંગ સુંદર બોલિંગ જીતાડી લેતો વાંધો નહીં ક્યાં નાકમાં ધોકો મારી દીધો सागर जेबिंग करते हुए लगे ये तो अंपायर है आयोजकों ने पाछी एक चिट्ठी लखी जो है આવે ક્યારેક ને બધા કાયદાનું પાલન કરે એ ભટકાઈ ગયો બે બેન બે ચાર ડબલ ખેલાડી 2-4 આ ઓવર ઉમેરી દેજો એટલે આના તો ઓવર ઓવર 41 ને 4 45 ટાર્ગેટમાંથી કોઈ ઓછા થાય 64 ટુ વિન 45 રન થઈ ગયા આના પછી હજી છે ને એક ઓવર અરે થોડી વહી જાઓ બે ઓવર ડ્રો 47 નહીં ફરી જા જીલી લીધું આને કહેવાય જીલવું ગણિતમાં જેનું વ્યાકરણ નબળું હોય અને ભગવત ગોમંડળ જેને ન જોયું હોય એને જીલવું કહેવાય. હવે પાછું ચાલુ થાય છે એવો જસ બાલદા હવે જીલવા ઉપર શ્લોક બોલશે આવી જા બેટા ત્યારે જીલાવી લીધું તું દાદા આજથી 10 વર્ષ પૂર્વે વસીમ અકરમ પાકિસ્તાનથી આવી ગયા બપોરની બસમાં લાહોરથી કાલે નીકળ્યો હતો પહોંચી ગયો જે મોડલ પહોંચી ગયો વસીમ અકરમ मयूर साहब पांचवा बॉलिंग जबरदस्त थे 3 પ્લસ થઈ જશે मेहनत था मेहनत इंडिया वर्सेस ऑस्ट्रेलिया क्रिस्टीना અરે વેલ કેચ और ये कैच और कॉटन बॉल मयूर साहब का पहला विकेट વસીમ અકરમ કેચ લેવામાં પણ માસ્ટર મેચ ઇન્ટરેસ્ટિંગ થાય રસાકસી વાળો લાહોરથી નીકળ્યો હતો આજે 47 લગભગ 47 15 માઇનસ થાય ને હજી 49 હવે છેલ્લી ઓવર ને नुकसान में 49 નુકસાનની ચિંતા જ નથી 5 વિકેટ કે 6 વિકેટ मयूर નુકસાનની साहब ચિંતા નથી बॉलिंग फॉर्म में थे साहब बॉलिंग मयूर साहब बॉलिंग में सामना करते हैं शानदार शॉट पैर फील्डर ની હાથ વિલનભાઈનો ફોન એને જીલી લીધું પણ સામે ન જીલાવી હતા આમાં બે જીલે તો ઓલું ફલન થાય शानदार शॉट पैर फील्डर को हाथ में ઓલા જીલણ ઝૂલતી હતી કે જીવતું તો હું હતું સાહેબ એ જે કવિતા હતી એનો કવિ શું કહેવા માંગે છે એ કાવ્ય ઉપર પ્રકાશ પાડો ભટ્ટ સાહેબ આ વરજાણી જીલણ ઝૂલતી હતી હવે જી હોય ભાઈ કોઈ પ્રકાશ પાડજે ભટ્ટ સાહેબ 49 સાહેબના નખરા જોવા જેવા छठो बॉलर કરો સાહેબ કરો सॉलिड कमेंट इसे शानदार शॉट एक रन के लिए
રહ્યા છે દેણામાં તો આવી જ જાય ને હવે તો છેલ્લી ઓવર જ છે ને નો ભેગું થાય 13 રન કરવાના બે વાઈડ આપ્યા કઈ વાંધો નહીં મલ્હોત્રા સાહેબની નેચરલ બોલિંગ છે અને અહીંયા મારુતિ કટરર્સના એકદમ સ્વાદિષ્ટ દહીંવડા જીરું નાખેલા અને એમાં મસાલેદાર શોટ છે 4 કે 6 રન 4 કે 6 4 રન કે 6 રન અંતર નક્કી કરે છે ઓકે 4 રનનો ઈશારો પહેલો ઈશારો 4 રન વેલ શોટ વેરી વેલ શોટ મસાલેદાર શોટ બીજો નો બોલ થાય કે નો બોલ ફ્રી હિટ શું છે 2 રન પણ ડિક્લેર છે નો બોલ ડબલ 2 અને ફ્રી ફ્રી હિટ કેટલા પૈસા થઈ જાય એવું હતું હજી 10 ઘટે ઓવર પતે તો 10 રન ઘટી જશે આ ઓવર પતાઈ પહેલા પતાઈ દેજો આ ઓવર ઘટે 4-5 રન ઘટે છે અને नहीं साहब 10 घटे ફ્રી ઘટે ફ્રી હતી 68 થઈ ગયા ઓકે એટલે 5 રન વધી ગયા ઓકે 68 થઈ ગયા અપડેટ થયેલા છે 5 વધેલા છે એટલે હજી 12 રન ઘટે છે લગભગ બોલાવે 59 થઈ ગયા છે ઓકે 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 10 ઘટે છે નથી ચાલુ 3 નહીં 4 બોલ થયો 4 बोल दिया साहब ફ્રી હિટ વાળો બોલ તો ગણાય ને 2x ના બોનસ એડ કરી દીધા ના હોય તો કરી દઈએ હાલો 4 તો ऐसे दो डाला 63 अर्जुन की धुलाई काफी अच्छी धुलाई આ ઓવર લાઈન આવી ગઈ. ઉભેરા છે કાઈ વાંધો નહીં જોતા ભાઈ હિંમત રાખો. એકદમ ધવલભાઈ સ્વાગત આ કાઈ બોલો માં મારુતિ કટરર્સના દહીંવડા અને લોગો વાઇડ બોલ પણ પીચની બહાર નો બોલ છે હો. પીચની બહાર ડબો. તેની બાર ડબો નહીં હોય અને વન બાઉન્સ એ ડ્રાઈવ થાય અને બીજો આ બાઉન્સ નો બોલ થાય ભાઈ છતાં અમ્પાયર નું માન છે પણ બીજો બાઉન્સ નો બોલ થઈ જાય હવે આ નો બોલ આ તો નો બોલ નો બોલ અલા નો બોલ થાય એલા બીજો બાઉન્સ હતો એ નો બોલ થાય એલા પેલો નો બોલ માતા માતા દે બીજો નો બોલ આવી દીધો ત્રીજો માતા દે જાય બીજો નિયમ થી કરે લક્ષિત અંદર આવી જાય લક્ષિત એ નો બોલ થાય રાહેલ વાંધો નહીં લક્ષિત મહેરબાની કરીને મેદાન લક્ષિત બહાર આવી જાય અમ્પાયર ના બધું છૂટ છે એ આના પછીના મેચમાં ડિસ્કસ કરી લે લક્ષિત હવે સમી સાહેબ ના પડતી નથી રમવું લક્ષિત તો બહાર આવી જાય ઓર્ગેનાઇઝર ન્યા જ છે ભાઈ. તું આવી જા આજે ભાઈ વાંધો નહીં તું આવી જા हेलो नेक्स्ट ओवर कौन है આને કલર જ કરવાનો એને ખોટે ખોટું ખેંચવું જોઈએ 15 करवाना 15 રન ચાલો મેચમાં ગરમા ગરમી થઈ ગઈ છે 3 ઓવરમાં 15 રન ઘણું ઘટે. બતાવ્યું. કાંઈ વાંધો નહીં પાછળથી વેરી વેલ ત્રણ શોટ ઘટે 18 રન થેન્ક યુ શૈલેષભાઈ ચશ્મા પાછા બંધ કરી દો આ બાજુ સિંગલ રન પડી ગયા અર્જુન એક જ બોલ બહાર નાખ્યો છે, પછી નાખતો નથી અને એના ફ્રી હિટમાં લાભ લઈ ગઈ છે ગંડલિયા સાહેબ ખૂબ જ સુંદર બોલિંગ કેવું બાપુ. ભાઈ ગાર્ડ કરી લેજો સેકન્ડ ગાર્ડ કરી લેજો અર્જુન ગંડલિયા સાહેબ અરે શોટ ઓફ ધ ડે અને આ નો બોલ હતો અને ફ્રી હિટ હતી સરસ. એટલે ક્યાં નો બોલ? નો આની આગળ નો બોલ હતો આ નતો આ ફ્રી હિટ થઈ ગયા છે અને હવે 67 રન થઈ ગયા છે 67 રન થઈ ગયા છે બે જ ઘટે ને એક અને હવે ફાલ્ગુનભાઈ પછી છે અને આપણે સુપરસ્ટાર ભાર્ગવ ઉભા રહેજો ઉભા નો બોલ અમ્પાયર મેઇન અમ્પાયર દ્વારા નો બોલ એક ના દોઢ 7 ઓવરની સમાપ્તિ ઓવર ઓવર 69.5 ઓમ તો બધાય 69 તું બે તું બે હું અહીંયા જગ્યા કરી લઉં ગમે બે 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 ભાઈ દોઢો પ્લેયર છે ડબલ પ્લેયર નથી અડધો પેન્ડિંગ રહે 7.5 હોય તો 8 69.5 બસ એટલે 70 બે ઓવરમાં 9 રન જોઈએ અને દોઢો નો કરીએ બે ઓવરમાં 9.5 રન બે ઓવરમાં 9.5 રન કોરડીયા સાહેબ દેખાઈ રહ્યા છે તાલ ચમકી રહી છે ચશ્મા પણ ચમકે છે અને ખિલખિલાટ દાંત પણ જગારા મારે છે એવા કોરડીયા સાહેબ દૂર દૂર સ્કૂટર પાર્ક કરે છે સમીર કટ. અને કટ આવી છે અને વાહ ફેર પ્લે ખેલ દિલે ખેલ દિલે રન ગણાઈ જશે ડબલ એટલે 9 રન સાહેબ રન ઉમેરી દેજો ભાઈ હવે વિકેટ પાડે તો તકલીફ છે
આ ટુર્નામેન્ટ આવતા સોમવારથી શરૂ થવાની છે અને પહેલા દિવસે આ જ મેચ છે. સર્વ કરો. પહેલા દિવસે બીજો નંબરનો મેચ આ જ બે ટીમો અત્યારે રમવાનો છે અને ભાર્ગવ સેન્સિબલ બેટિંગ લવલી ફોટો લખી દે. ફોટો લખી દો આને દે. દિયો ફોટો છે ને લાગી એમ નહીં નકર વેલ પ્લેડ ભાર્ગવ વેલ પ્લેડ ખેંચ્યો છેલ્લી ઓવરમાં મિલન આવશે અને એની ઓવરમાં રન થશે તાવડા સાહેબ દ્વારા. સમીર સાહેબ જો કેવી ચુસ્ત બોલિંગ નાખે છે ક્યાં ગયા સાહેબ હમણાં ખેંચી લે એક છોટ છક્કો. વેલ અરે યાર આ કોણ છે આ બધું? ગયોર કેવું? આ કેવું? લંબુ લંબુ એમ કે બોલ નતો ને મિસાઇલ હતું એટલું બધું વેલ ફિલ્ડિંગ. બે ટાઈ રે ફિલ્ડર જ નેટમાં વાહ ભાર્ગવ અરે વેલ પ્લેડ ભાર્ગવ વેલ પ્લેડ હવે કોટન સમીર પ્રથમ મેચ જીતવા બદલ અભિનંદન આયર્ન લેગ ટીમને. ખુશખુશાલ માહોલ. ખુશખુશાલ મેચ જીતવા બદલ આપણે વિનંતી કરીએ ડોક્ટર કાલરિયા સાહેબને અને કે સાહેબ સમીર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે. તમે જે મેજિક કાલરિયા સાહેબ સમીર સાહેબને અભિનંદન પાઠવજો. શૈલા આવી ગયો બેહો બેહો અહીંયા એટલે આશીર્વાદ મળી જાય. હરિભક્તોને નમ્ર વિનંતી આજની પ્રસાદીમાં કોનો પોઝ ધોનીનો ટી-શર્ટ અને ઓકે નીચે જોરદાર ગેટ લીધો હજી તો આજે હાંડ વાયનો હાંડ બાકી છે. ધોનીનું comment લેજો. જોરદાર લીધો. ભાઈ એવા. ધોની હા યસ બરાબર. વાહ 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 બોલરમાં પણ ફિનિશિંગ ને કીપિંગમાં પણ ફિનિશિંગ. ધોનીમાં બચીને રહેજો મોટા નથી ને બે રન નથી એટલે છક્કો આપી શકે છે કોઈ વાંધો નહીં ચાલુ રાખો. માય વાહ ઉડી જા. ઓય નો નોટ આઉટ વાહ ચાલુ દાદા ક્યાંથી પકડી છે ભાઈ નોન સ્ટ્રાઈકર ચોકર ના છે. વેરી વેલ પ્લેડ. સાહેબ આવી છે સાહેબ અપડેટ કરવાના બાકી છે અને સાહેબ અપડેટ થઈ ગયા છે તે 4 ઓવર 24 રન. વાહ વેલ પ્લેડ હો ભાઈ બેમાં 4 જ હતા હવે બેમાં 8 થી 20 રન લીધા. ખૂબ સરસ બેટિંગ. હજી વાહે દાદો છે લાભો છે દેખાતો નથી એતો બીજા દિવ્યેશ રૈયાણી દિલીપ ડાંગરને દેખાતો અને નથી એતો સૈરામાં બીજા પ્રિય નિખિલ. વેલ લેફ્ટ નો વાઇડ. કઈ સારું નથી. અમ્પાયર દ્વારા કાંઈ ઇશારો નહીં અંદર ઉપરથી હાલો. પહેલી ડાન્સ કામ ના લાગ્યું. ઓકે હાલો આ બેલ મુજે માલ ઠીક है बात को રૂપાંતર હતું. વિકેટ હકીકત ના કરો નિરાતે આપો શ્વાસ લઈ લો ઊંડા. ઓ શેષ થાય તો બધી ગાડા આવશે એવો ખાલી કઢાવી દે આ ઓવર નહીં આજ પકડાતા નથી નિકુલભાઈ હાજર હોય તો તો આવી જાય આમાં પકડવા જલ્દી છટકી જાય વાહ સિંગલ લઈને સાઈડે સ્ટ્રાઇક છે. કિશન જોઈને થોડુંક ઓવરની સમાપ્તિ. વેલ પ્લેડ એક જ રન આવ્યો હેડનની ઓવરમાં. ઓમ બે આવશે ને 26 રન સ્કોર બોલી જાઓ 5 ઓવર 26 રન. 5 ઓવર 26 રન 4 બાકી. સારું ભાઈ ભાઈ વિકેટની ચિંતા કરતા નહીં તમારે મારવું એમ મારી લ્યો વાહ ઉભા જ છે પણ 5 રન ઉમેરાઈ ગયા આ લોકોના એટલે આમ તો તમારા 20 જ થઈ જાય. ભલે કાંઈ વાંધો નહીં હમણાં 30 આવશે એટલે 10 ઉમેરાઈ જશે મુખ્યમંત્રી ઓવરમાં. સીએમ આવ્યો ડાયરેક્ટ ગાંધીનગરથી હેલિકોપ્ટરમાંથી સીએમ ના કોટી ગાડીમાં મુકુંદભાઈ બાજુમાં જ ઉભા છે બાજુમાં જ ફિટિંગ કરી રહ્યા છે. આજે ડ્રેસિંગ એવું પાછું રાહિલભાઈ નહીં સાહિલભાઈ નહીં હું નામ ઉર્મિલ ઉર્મિલભાઈ હા રાહિલ ઉર્મિલ સાહિલ પેલું તો હા, ઘણા રામાનો સામે સૈલો બેઠો નાખ્યો. વાહ સાહેબ વાહ વેરી વેલ પ્લેડ વાહ વેરી ફૂટવર્ક બહુ ખૂબ સરસ હો સાહેબ ખૂબ જ સુંદર બોલિંગ ગૌતમ દ્વારા. સીએમ ગુજરાત કે ભવિષ્ય ગૌતમ તારા હાથમાં. અરે જમીનમાં ખાડો ગાડી નતો હવામાં માય એક્ઝામ મરાવી નહીં, હવે પૂરું થઈ ગયું હવામાં ના, ના, અંદર જ. આપણી સાઈઝમાં રહીને ઊંચું કરો પેન્ટ હાલો, નવરી નહીં કરવાનું. હવે ને યાર ઊંચું કેમ નથી થતું બપોરે ઊંચું થઈ ગયું હતું એટલે આ સાહેબ એક જ રન કરે કાકા મફતમાં દબાઈ સિંગલ લઈને સાઈડે સ્ટ્રાઇક છે. વેલ શોટ ઓર આઉટ કિશનજી થોડુંક હજી નીકળશે. અરે ભાઈ હજી ઝગમગ થાય છે. કીધું છે, ઊભો રહેજો. તારા ખાસ મિત્ર ને.
જનકભાઈ પણ કામ ખંડોરી રહ્યા છે અને પછીનો મેચ લાગે છે કપટી બૂટ પહેરીને સ્માર્ટી બની રહ્યો છે દાઢી સેટ કરાવીને પેલા ઇન્ટરનેશનલ ખેલાડી પેલા વિરાટ કોહલી અને એના જે દાઢી સેટ કરાવીને જનકભાઈ હાજર પોપટિયા કલર રમવું સાહેબના બાકી છે અને ઓલા અમ્પાયરમાં મેચ પૂરો થઈ ગયો પણ ખૂબ જ સુંદર અમ્પાયરિંગ ડોક્ટર અમર દ્વારા અને ખૂબ જ ચપળ અને સુંદર બોલિંગ ચીફ મિનિસ્ટર એવા ગૌતમ દ્વારા હાલમાં અત્યારે બોડીગાર્ડ સાથે ફિલ્ડિંગમાં બોલિંગ નહોતા કરતા નકર દાદુ નહીં થતા નાખો તઈ ઉરે આ રિક્ષાઓ નીકળે લાલ લીલા કલર ની તઈ બોલિંગ લખાવતા જાવ પાછળ એને જોયું પાછળ લાઈટ હતી રિક્ષામાં દાદા હું આઉટ અમ્પાયરે ઓ હે નસીબ પણ બેટ્સમેન તો તૈયાર જ હતો ભાઈ હવે આપણાથી કઈ ન બોલે અમ્પાયર નિર્ણય આખરી રહેશે અમ્પાયર નિર્ણય આખરી રહેશે લાઈટ વગરનો ફટારો નીકળ્યો છે હવે અમ્પાયર નો નિર્ણય આખરી. ગજબ વિકેટ હતી તેમ પાછળ લાઈટ છે વોચમેન સ્પિરિટ ચાલુ દાદાની જ્યાં સુધી દાદાએ આવો જૂતો મોટો દેખાડ્યો આવું મેં એકવાર દાદાને કીધેલું પણ એને નિયમો થોડાક યાદ કરાવ્યા હતા આ તમે બરોબર છે ભાઈ ગાડું વાળે આ તમે બંધ બેસાડ્યું છે પણ એક ભાઈ હમણાં ગ્રાઉન્ડ માંથી બહાર નીકળી ગયો તમારો એક જુસ્સો ખેલાડી અંદર ગયો કઈ વાત વાતું નહીં બહાર નીકળી ગયા હા માલ હતો પણ પાણી પીવા આવ્યો હતો આ કેમ ચટકેલો છે એક દુબઈથી પ્લેયર આવી ગયો છે જે આપતા આવ્યા હતા અગ્રવાલ સાહેબ આવ્યા છે વેલકમ અગ્રવાલ સાહેબ ડોક્ટર અગ્રવાલ સાહેબ આવી ગયા અલીને હાથ રાખવો જોઈએ છે એ દત્તાઈ તમે હાથ જ જોવો મેં હાથ રાખવો જ જોઈએ તમે બીજી જગ્યાએ વ્યસ્ત હતો એને કેડીસ છે હા એને બેટ મેળવું હતું ઓજો રમી જ ગયો તો એને લીવ કરી દીધો હોત તો બરાબર છે પણ હવે રેવાનું નહીં રમાઈ ગયું એને તો પછી આગળ જ વહી જવું હતું બેટિંગ બેટિંગ વેલ પ્લેડ આવના મેચનો કોઈ ખેલાડીએ ચેનલ લીધો રન થાય એવું લાગે અને ઓલા જોતા હતા અમે વેજા કમાવાના ઘસાવાળા તો ખબર પડે આઉટ લઈને જ રહ્યો ઓય પહેલી વાર હિસ્ટ્રી પહેલી હિસ્ટ્રી હિસ્ટ્રી અત્યાર સુધીમાં પહેલી વાર અમને પણ કેમ કે આપવામાં આવે એને 50 એને આપશું ને 50 બોલાવવાનું વાહ સાહેબ વાહ વેલ પ્લેડ આને આખું આઉટ કરો વડાડિયા સાહેબ ક્યાં છે વાલે કે સાહેબ સારું રમે છે હવે દાદો આવી ગયો છે કપાવીને જ રહેશે ઓ વાહ લાઈનમાં પાછા આવી જાય છે 7 ઓવરની સમાપ્તિ 38 રન અપડેટ સાથે સમાવેશ કરીએ 7 માં 38 અને હવે સવારે 24 આવશે 41 રન અપડેટ સાથે 65 રન થઈ જશે વાલે કે સાહેબ 22 રન છે આ બધે છક્કા આવે છે બધી ઓવરમાં આવે જો આ પેલો ને 4 હાલો હવે આવતા રહ્યો કપાવીને જ રહેશે હવે 4 આવશે સમીર સાહેબ પાછળથી ફિલ્ડિંગ કરાવતા સાહેબ તમે રાખજો સ્ટ્રાઇક છક્કા મારજો હવે દોડતા નહીં મારી લ્યો પરખ સાહેબ છકો સાહેબ તો માર જ છે ભાઈ નહીં માર રહા બા વેલ પ્લેડ મસ્ત કરને જોજો નિખિલ નો આવશે ફટે ફટો અને રમવા દે એના જ નિખિલ ગોલ બેટ છે લઈને તૈયાર 20 રન થી 25 રન થાય નથી 22 અરે ખેતરમાં આ કોઈ ગોતવા ન જતા વિનંતી છે બારાકે સાહેબના મારે ચલાવે છે અને 101 ના ઇનામના હકદાર એવા બારાકે સાહેબ નિખિલના બદલે દોઢો ખેલાડી એવા નારદભાઈ સાહેબ આગ્રાના વસ્ત થઈને એના માટે તો આઉટ કરાય તો એના હાટુ તમને આઉટ કરાવ્યો હતો ભાઈઓ બાકી લેવાય દાદો નો દોડે આવા હજી એક આવશે ટપો બરાબર કરો આઉટ હા વાહ ક્લિયર આઉટ કેપિંગ સારા ખેલાડીને આઉટ કરેલો છે એના બદલ તમને પણ ઇનામથી નવાજવામાં આવશે શું આજે નિખિલ નો આવશે કે નહીં નિખિલને રાખવામાં આવેલો છે બી નો વેલ પ્લેડ એવી જ વેલ ફિલ્ડિંગ હજી દિવ્યેશ બાકી છે ખેલાડી બાકી છે હજી મોટા દિવ્યેશ હાલો શ્રી તો મારી લેવા નમ્ર વિનંતી એ હાથમાં નથી આવતા આપણે કેટલા એવા બોલાય બોલે નમ્ર વિનંતી કે જો લેગ અમ્પાયર હોય તો સિરિયસલી લેગ અમ્પાયર કરે આની પહેલા જેવું ના થાય
એ વાતોમાં ધ્યાન હોય. અરે ઓ થોડોક રહી ગયો ખુલ્લો વેલ બેટિંગ થઈ ગયું ગુરુ. બાકી 12 રન હતા ચોટાડી દીધું હતું તે. પારક કે સાહેબ થોડી ટ્રેનિંગ લઈ લેજે Good hit. ખરાબ, ખરાબ. સાહેબ, ભૂખ્યા કાઢે સાલા. સાહેબ, બરાબર છે, બરાબર છે. Well shot, well shot. બરાબર છે. પ્રયત્નને માન હતું, પ્રયત્નને માન હતું. જુસ્સાને સલામ વાહ. ના ના એ બરોબર જ છે પાવર જનરેટ બરોબર જ છે હરિભક્તોને નમ્ર વિનંતી, દહીંવડા ચાલુ છે. તો જો દહીંવડા જો આ માપે પાવર વાળો આવ્યો હવે લઈને કીપિંગમાં નિખિલ ઉભો છે. નિખિલ હવે એક વખત જોઈ લે મારો ભાઈ. નિખિલ તારી સામે મંદ સ્માઈલ આપી રહ્યો છે. બસ બસ પહેલા બસ એક છક્કો આવી ગયો છે આ ત્રીજી વિકેટ હતી નહીં તો મારા સાહેબની એક રન આપ સમજો નહીં. પાછળથી એક ઓવરની સમાપ્તિ પર 26 રન, 26 15 રનથી શરૂ. 15 રન થઈ ગયો. 26 એક ઓવર એવું બધું એક ઓવર ખેલાતું 26 રન. છે એક રન કે બે રન આટલું મહત્વ છે. સૈલા એક રન ભાઈ, એક જ છે તરફડીનો સ્માર્ટી સિલ્કી અરે બાપુ શોટ શોટ બાપુ વાહ બાપુ વાહ નિખિલ સાહેબ માં છક્કો કડકડતો નિખિલ અને બીજો અંદર અંદર જ છે અંદર જ છે 4 રન અંદર જ છે વેલ 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 મુકા ધોરણનો ઇશારો. 10 करने का કડક કડક એવા મુકેશભાઈ. આ કેવો છે ટુ સામે નિખિલનો કડક કાંઈ નથી. અનિતા વાઇડ લાઈન લેન્થ થઈ ગઈ બોલરની નિખિલ સાહેબે બેટિંગ નથી આપેલી તેથી ઉગ્રતા દેખાઈ રહી છે બોલિંગમાં. એવું છે ઓય બેટ જુઓ તમે બેટ યા બુધવાર 4 મેચ રમી લીધો નિચોડ બેટમાં અને આ બેટનો નિચોડ આજે કાઢી રહ્યા છે ઢોલિયા સાહેબ. જીતાડે છે પણ ખરા 36 રન 2 ઓવરના નુકસાન ઉપર. 2 ઓવર નુકસાન તો ન કહેવાય, 2 ઓવરની સમાપ્તિ ઉપર 2 વિકેટ. તો હવે જાજા જોતા નથી પણ મેન સ્ટ્રાઇકર બોલર જે ત્રણ વિકેટ માટે જાણીતો છે આ પેલી વિકેટ જશે અરે વેલ આપણે પ્લેડ ક્રિકેટર જ છે. ખરાબ એ બની છે. એ બાબુ પતી ગયા ક્રિકેટર સૈલુદ્દીન. પરાગુદ્દીન ફરવા ગયા આ મિલનભાઈ પાસે બધે ઘૂમતો વળીને શું કહેતા છે. મિલનભાઈ અત્યારે સ્ટ્રેટેજિસ્ટ છે વેલ અને પછીના મેચની સ્ટ્રેટેજી આપી રહ્યા છે મિલનભાઈ. લીધો એટલે સારા બેટ્સમેન કહેવાય મિલનભાઈએ કન્સલ્ટિંગ ઓફિસ પણ ચાલુ કરી છે. એક મેચ દીઠ 1000 રૂપિયા સ્ટ્રેટેજી બનાવવાના છે. આજે જીતા છે એટલે એની ખુશી મનાવે છે જગ્યા બાપુ બાપુ બાબુને કેમ ચાર્જ દીધો નથી જબરજસ્ત ભાઈ બોડિયા સાહેબ આ ક્યાંથી તમે ઓ ભાઈ ભાઈ સીધીને છક્કા પહેલા વેલ કેચ વેલ બેટિંગ બોડિયા સાહેબ મારે 15 રન. હા 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 સૌથી નબળો ખેલાડી સૌથી નબળો ખેલાડી આવી ગયો આ છે મેદાનનો સૌથી બુદ્ધિયાળ ખેલાડી છે કાલુ દાદા. છક્કો મારશે કે બાર આ જશે મેદાનનો સૌથી બુદ્ધિયાળ ખેલાડી. હા. સૌથી નબળો ઈ નથી, હું તું હી હો. હું તો સવાજ અત્યારે ફોર એટલે અત્યારે મારે કઈ નો એના ભાઈને દાવ દીધો એના ભાઈએ ધોકો દીધો તું જો અન્ડરસ્ટેન્ડિંગ જો કાકાભાઈ તમે નબળા નો કહેવાય. એ ઓલી વિકેટ નો બદલો વાયડો હાથડમાં રેલાઈ ગયો. આઉટમાં નોટ આઉટ આપ્યું એમાં બાકી રેખા હોય છે, તમે રેખા તો જોઈ છે. અને આ રેખા જોઈ છે ને આ રેખાનો આશિક આવ્યો બોલિંગ હાથમાં લઈને બોલ હાથમાં લઈને હાથ જોઈ લો. હાથ જોઈ રેખાનું નામ ન લેવાય નામ લીધું ત્યાં અને અંતર નિખિલ સાહેબનો બેટિંગ હતી એવી એટલે ડાઈસ ઉતારે છે. હવે પાંચમી છે કે ચોથી છે ચોથી છે. હાલો આઉટ જ છે આઉટ જ છે નો થાય. વેલ ફિલ્ડિંગ 50 રન પૂરા. 50 તો જાટલો 3 રન ઘટે છે ભાઈઓ. ના ના બધું ઉડાડે છે જોઈ શકો જાનીમાં બોલ લેતા લેતા આવે પહોંચ્યું બેટિંગ લીધું બોલ બોલો ઓરે દાદા ઉડી બાબા ડાયટોક્સ ખોલીને વાહ વેલ ફિલ્ડિંગ કેટલા ઘટે એકાદો છે હવે ખૂબ સરસ રનિંગ દહીંવાળાની પ્રસાદી લઈ ગયા. લક્ષિત સાહેબ તરફથી દહીંવાળાની પ્રસાદી છે આજે. પહેલા છક્કો જોઈ મારે ભાઈ હા હું હતો બાઈ દોસ્ત મેચની સમાપ્તિ. મેચ પૂરો. સેના કોઈ જીતી જાત કેવા છે ઓહા વેકરિયા સાહેબ દર વખતે આ
જનકભાઈની ટીમ બેટિંગમાં ઉતારવામાં ટોપી પહેરીને જનકભાઈ હોઈ શકે નહીં. અચ્છા આ કાળી ટોપી છે. જો પર્પલ ટોપી પહેરેલી હોય તો 2x અને જો ગ્રીન ટોપી પહેરેલી હોય તો 1.5x. આ બ્લેક નું શું છે? આ બધી વ્યવસ્થા ગોઠવેલી છે. પીકે ભટાલિયા સાહેબ દ્વારા પીકે. કાળી ટોપીના માઇનસ છે. કાળી ટોપીની અડધા છે. કાળી ટોપી રન કરીને અડધા છે. આ બીજી બે ત્રણ ચોકડ કરવાની હતી. મને મુમુક્ષો દ્વારા જાણવા મળ્યું કે આ રૂપિયા ઉઘરાવે છે તો શું ઘટે છે વધે છે આ કેમ થાય છે, પણ લોકોને જણાવી દઈએ કે અત્યાર લગી રૂપિયા ક્યારેય વધ્યા નથી, દર વખતે ઘટ્યા છે. આપણને લાગે છે કે ભાઈ આયોજન કરે છે તો એમાં રૂપિયા વધતા છે, પણ એવું નથી. આપણે જે પૈસા ભરી ને આપણે કોઈ લઈ નથી જતું. તો સ્વામી મારે આપના આશીર્વાદથી મુમુક્ષોને સંદેશો પાઠવવાનો થાય કે આવતી વખતે BPL 7 નું આયોજન કરે અને આપના આશીર્વાદથી એ આયોજનમાં સફળ થાય એવી અને આપણે એને શુભેચ્છા પાઠવીએ છીએ. આપણે શું હતું પેલા આટલા બધા નાસ્તા એવો હતા, હવે નાસ્તાઓ બધે વધતા જાય છે. તો કોઈને પર્સનલ વાંધો હોય તો આપણે થોડો વધારે ઉઘરાઈ લેવું, તો આપણે એને રાહત ફંડમાં મૂકી દેવું. તો કોઈને એવો પ્રશ્ન હોય તો મને જણાવી દેજો. કાંઈ વાંધો નહીં. કેપ્ટનોને એવું જાણવા મળ્યું છે કે અમુક કેપ્ટનોના અમુક પ્લેયરોના પૈસા આપવાના બાકી છે. તો શું આ પ્લેયર લોકોને પણ નમ્ર વિનંતી કે તમારા કેપ્ટન લોન લાગે તો સામેથી કહી દેવું, કેમ કે ઘણી વખત કેપ્ટનોના પૈસા એ સ્ટ્રેટેજી ઠીક છે. પેલો મેચ જીતા છે. પેલો બોલ પોકર વર્સિસ કાળી ટોપીના અડધા રન છે. કાળી ટોપીના અડધા રન. જનકભાઈ જેટલા રન કરશે અડધા કરવામાં આવશે. સ્કોરર લોકો માહિતી જાણકારી લઈ લે. સામે 1.5x માં તુલસી પણ બે બરાબર થાય, હવે દોઢ એક ને અડધો એક. અને સ્ટમ્પ હલાવી ગયો છે. વિરલ પોકર વર્સિસ જનક. હા, જનકનો શ્વાસ હેઠો બેઠો, બોલ હેઠો બેઠવાની સાથે શાર્પ શૂટર હો ભાઈ. પેલો કોલ છે શુક્લા સાહેબ લઈ લો ભાઈ વડું. પેલો બોલ હતો એટલે રનિંગ એટલે આનો કેપ્ટન કોણ છે? સસ્પેન્ડ કરી દો. તો અંકિત કોલ છે દહીવાળા મારા ભાઈને ફરીથી ફોન આવી ગયો છે અને ઘરે જવાનું હોવાથી દહીવાળા બધા લઈ જવા નમ્ર વિનંતી. રિક્ષા જો ગોંડલના પ્રસિદ્ધ એવા મુકેશભાઈ રસોડાના મારુતિ કેટરર્સના ડ્રાઈવર નિખિલ સાહેબ 5 રહ્યા છે અને કંપની આપે કુલદીપ સાહેબ જનક બેટિંગમાં છે એટલે બીજો બોલર સારો ગયો છે રાજન. અને બાલદા અને સડન ચેન્જ આવેલો છે. એ દહીવાળા ખાવા આવી ગયો દાદો તારો. મનુભાઈ તમે લગાતાર છો. કાંઈ ફીલ્ડિંગ કરવાના પ્રયત્નમાં ચોખ્ખો આપી ખાતા દ્વારા 2 રન છે. 2 રન છે પણ બાઉન્ડ્રી 1 છે. ના પડવામાં આવેલી છે. નીકળી જશે. ગુરુઓને બોલ ખરેખર વાળી ગયો. ઇનસાઇડ અને આ તૈયાર છે અને કોઈ પણ પ્રકારનું ઓપ્શન થી નથી. આવી જાય કે આવી જાય કપાઈ જતો કે બહુ એ જોવે છે તમે જોજો. તમે લોકો કે ચાલ તો જોઈ અરે વાહ, દુબઈ પાડો સ્પેશિયલ પ્લેયર. આ તુલસીએ બેટ મેળ્યું છે પણ રન નથી. રાજન બોલર જેવો છે. આવું તેની ટીમમાં તુલસીનો ખાસ મિત્ર પણ અત્યારે દયા વગરનો એવો રાજન. ઓકે તુલસીની ટીમમાં કાઢું. રોજ જમવામાં ભેગા હોય પણ અરે વાહ, જનકભાઈ ગોળ બોલે પેલો બોલ. રચિન છે. મોટો પ્લેયર છે શું વાત કરો છો તમે? એ જલ્દી જોડે બોક્સનો પ્લેયર છે પણ હવે આખા ગ્રાઉન્ડમાં કોઈ દિવસ હાલતો નથી. તો કોને ખબર કોણ હારે? વેલ કેચ, વેલ કેચ. વાઇટ લઈ લે કે તગી ફાવે. અંકિતભાઈ ક્યાં છે?
લક્ષ્મીભાઈનું અહીંથી commentary કોઈ એક ઓવર કાઢ નાખે એટલે ભાઈ પૂરું જ છે. તમે કઈ બાજુ ફરવા જાઓ આજે એને ગયા બુધવારે 4 ને આમાં 2. ઓ એ રહી ગયો હાલો. હાલો બરાબર છે મારો હજી એક બોલિંગ સાહેબ વેલ બોલિંગ. ભૂંડી યાર તે કાકા વિપુલભાઈ આ બાજુ રહ્યો. વાઇડ ની ડાયક હતી. અરે બાર 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 વેલ કેચ ગજબ. વાઇડ વાહ વાહ
દે અરે દેવાનો હતો આમાં એ વાઈડ હતો ને રમી લીધો એટલે કે છે ફ્રી હતી પણ વાઈડ તો થાય ને બરાબર આજે બે રન આવ્યા પાછળ સૌથી પહેલી વખત પારેખિયા સાહેબે 101 મહિના અને સોહમની બેવડીયામાં અરે ડાયરેક્ટ મારી દો લે કાંઈ વાંધો નહીં તમે માઇનસ કરાવ્યા છે અમે વેલ કીપિંગ છેલ્લી વિકેટ જઈ છે વિકેટ છેલ્લી જઈ છે અરે વાહ ન્યા વાહ વાહ નું વાહ વસૂલ ભાઈ વસૂલ એ ટીમ ના નથી રમતા બીજી ટીમ ના રમી જાય છે મનુ દાદાની ટીમમાં અરે શોર્ટ બીડી થોડી દોડમાં અનુ ન્યા ઉભો માર વાહ ન્યા વાહ છે રનિંગ હવે છકો માર તારે જ મારવાનો છે સાહેબ તમારે બે ને 3 ઓવર માટેના હકદાર છો તો કેપ્ટનને ખબર નથી તમે આંખો ઉગાડી નહીં હું તમને જેનું કહું હું તમારું લેવલ નહોતું બોલિંગ અમે તમને બોલિંગ બે વિકેટ તો લીધી સાહેબ પછી કેટલું મહિનો હું નીકળું નહીં એવું
તમને આજે ગૌરવ અનુભવ થઈ રહ્યો છે. તમે આજે એક મેચ જીતા. તમારી અમે રીતા નથી. અમે ગયા વખતે તમારી અમે જીતા ત્યારે અમને તમે ગૌરવ થયું. અમારો આભાર માની શકો. તો તમે બહુ કરતા બહુ ઉતાવળમાં હતા એટલે તમારી આજ બરોબરની લાલ થઈ ગઈ. અમને કોઈ ઉતાવળ નથી. અમારે છે ને ઉતાવળ. તમારી વાત નથી કરતો. આ ભાઈની વાત કરી હતી. આ ભાઈનો ઓલા લક્ષિતભાઈ બહુ કરે ગ્રાઉન્ડ ભીનું કર્યા કઈ કહેતા કહો છો પણ કાંઈ થયું નહીં. તમારા બાબાનું સ્વાગત છે ટુર્નામેન્ટમાં ગેરહાજર છે તો જે કોઈને આશીર્વાદ લેવા હોય અને પેલી જે મીઠી ગોળીઓ કોઈને લેવી હોય બાબા પાસેથી તો લઈ શકે છે. પછી ઉપલબ્ધ નથી. કાઢી દીધું તો જોજો ઓલા દોડે તો અને આવો ડોલર 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 સુલતાન પાછો નથી વળી શકતો પછી. સુલતાન સુલતાન અત્યારે તો મોબાઈલ કાઢ નાખ બરોબર. આગે પીછે આ લડશે. હા એ બેલેન્સ માટે કોઈ મોબાઈલ નથી કા અરે પેલી પીકે ક્યાં આયા ગુંડલાઈમાં દહીંવડા પડ્યા હે આ બધાને કહી દે ખાઈ લ્યો. એ દહીંવડા ખાઈ લ્યો. તમે સાહેબ દહીંવડા ખાઈ લ્યો. ખોટા પછી કૂતરાઓને ફેંકી દેવાના કરતા તમે ખાઈ લ્યો. તમે સાહેબ ખાઈ લ્યો. ઘણા સુધી ખાતી એ કે તું કૂતરાને તો મેળ નાખવા દે બધાય ખાઈ જાય એક ટપકું વધવા નહીં દે અમને તારી ખબર ગજેરા ઉપર એટલો તો મને વિશ્વાસ છે ડાયરેક્ટ હિટ સુલતાનભાઈ આવું જ છે જલ્દી ગયું. અમ્પાયરનું ધ્યાન માવો ચોરવામાં હતું પણ છતાંય ચુસ્ત અમ્પાયરિંગ અને લેગ અમ્પાયરિંગમાં 800 નો પી રહ્યો જગો થોડું પણ હૈલું અને રાખું મેર રાકેશ છે રાકેશ રાજા ગુજરાત જેવા બેઠા હોય લેગ અમ્પાયરિંગ ડાંગર સાહેબ કંઈક મગાવે છે ડાંગર સાહેબ બહુ જોઈ છે આન્સર ગેટેલ ને લાગે હા બરાબર એ કઈ હારી સભ્ય ભાષા બોલે બરાબર પત્ર લખાઈ જાય બાળકો આવે છે કરણ બોનસ રન ઉમેરવા નમ્ર વિનંતી. અને તું હેઠો બેસી જા. તને અહીંયા આવી જાય મારી બાજુમાં અહીંયા બાજુ બેસી જા હા તું તારા પપ્પા જનક ટોપી પહેરીને કાળી ટોપી બોલિંગ લીલા કાળી ટોપી જબરદસ્ત ફિલ્ડિંગ આદુ જોકર બ્રાન્ડ લારા હા सबको पता है अरे सिक्सर કાઈ નથી અલા પડી જા તો પણ સની જોઈ રહ્યો છે કે અહીંયા અત્યારે પરેશ કાપડિયા ફિલ્ડિંગમાં અમ્પાયરિંગમાં ગમછો ખંભે નાખીને દાદો માવો ચોરી શોર્ટ હીરો બે બે રન બે રન ચોકરન નથી દોડજો નો આવે લેકિન દોડો ડુંગર વેલ શોટ છાતી કાઢીને મનના ડોક્ટરે મન વાંચી લીધું સિદ્ધાર્થનું. આમ તો થોડુંક ખાંડે કાઢેલી છે અને સિદ્ધાર્થે પણ કાઢેલી છે પણ લોક લાગણી એવી છે કે બોન્ટોને ઓવર આપવામાં આવે. હા જેતપુર રોડ ઉપર તોરણ બાંધવાનો અવસર આવે તોરણીયા બંધાવું જેતપુર રોડે લીપાવો જેતપુર રોડે ડાયરેક્ટ માર દેવાનો તો એ ભાઈ નથી ઓલા જોવે હે નથી આઉટ નથી અપાય. આ રીતે પગ લંબાવીને હુટેલા એમ્પાયરને વિનંતી કે પ્લીઝ તમે એમ્પાયરિંગ કરો તો સારું અને જગાને અડી ગયો તો અમ્પાયરો જગાના ચેપ મારે છો તો આઉટ રહેશે રાકેશ સાહેબ વિનંતી કે તમે ઊભા થઈને એમ્પાયરિંગ કરો જેનો મેચ ચાલુ છે ભલે છેલ્લો મેચ રહ્યો આઈડો તો રાકેશ પ્લીઝ ઊભા થઈને એમ્પાયરિંગ કરો આ જગાભાઈ તો બગાડે જેનો મેચ છે એના માટે ઇમ્પોર્ટન્ટ મેચ જ છે અડી તો ગયો તો ખાલી ટાઈમ જોવાનો હતો દડો તો આઈડો તો તમે ઊભા ઊભા એમ્પાયરિંગ કરો એમ હુતા હુતા એમ્પાયરિંગ કરો તો પછી આઈપીએલ ના એમ્પાયરો બગડશે કારણ કે આ વિડીયો બહુ વાયરલ થાય છે જગદીશ સાહેબ નું કોમેન્ટ્રી બોક્સ માં હાર્દિક સ્વાગત છે જગદીશ સાહેબ કોમેન્ટ્રી બોક્સ માં આવે પોક જગદીશ સાહેબ ને બહાર કાઢો જલ્દીથી બહાર કાઢો આ બગાડે હો કરણ તો બોનસ રન એડ કરે બોનસ રન બોલિંગ ટીમ જે અત્યારે જગદીશભાઈ તમને મિલનભાઈ દ્વારા બોલાવે છે. બેટિંગ ટીમ છે એના 6 બોલરો બોલ નાખ્યા છે ને તો એના બોનસ રન એડ થયા છે જગદીશભાઈ તમારા સહયોગી મળો મિલનભાઈ. બાપુના હવે આ દાવની કોઈ ગ્રાઉન્ડનો સીમા નથી આ વખતનો ઇમ્પેક્ટ પ્લેયર એવો ડોડિયા સાહેબ સૌથી વધારે અનુભવ ધરાવે છે આ કહી ગ્રાઉન્ડ. દીધો તો થોડીક વાર પછી એને ઓસીપુ દેવાના હતા કે નહીં
તો બોલું ઈ તો લઈને મોકલ બાપુને મોકલ બાપુને મોકલ એમાં પીવા ન હોય રાજન એવું હે પણ એને ઈ પછી 10 ઓવર દાલી હે ઓકે કાઢો વાહ સાકા સાહેબ વાહ હવે રાજન ફાડશે કે ફાટી જશે નહીં રાજન નિરાતે રમશે રન ઓછા કરવાના છે રાજનને ઘરે બીક જ નથી બાલધા નામની કે હા બાલધા છે એના પરથી તમે સમજી શકો છો બાલધો પેલા રાજન કેટલો નીડર માણસ હશે સિક્સ એક હવે કેટલા બીજા 4 મારશે રાજન નથી અંદર છે એના બધા જવા દેવાય આ ભૂરા ઉપરા ઉપરી ન મળે ભૂરા તાર મારી જવાય ભૂરા જાજા જોઈ ભૂરા નો દોડે ભૂરા ના તો પાડો ના જ પાડ દો માઇન્ડ ગેમ ગુડ આમાં પ્લેટ જ કરાય ભૂરા પાછી પ્લેટ જ કરે ભૂરા વાહ સાતા વાહ તું ગઈડા હાટા 1000 માયરા રહ્યો છે પકડ લાકડા જેવું કરીને આવજે રાજનને લાકડા જેવાની ટેવ છે રાજનને નબળું પ્લાસ્ટિક નું નથી ફાવતું આજે લે લાકડાના ડાયલેટર રાખે પેલા તુલસી સાહેબ અરે આ બગડો લેવાની કોશિશ હતી પણ તુલસી પાસે દડો વયો ગયો એમાં બહાર હું આવો અંદર નથી અરે બહાર નથી આવું યાર તો ભલે મેં કીધું મીરા સિંહ બહાર આવી જાય મૂર્તિયાને શું ઓવર રાખવામાં આવશે ગામો કામથી ગયા વખતની ઓવર જેવા આવ્યા છે આ જનકભાઈની ઓવર જેવા કોઈ નથી આવ્યું મોન્ટુ ગયા વખતનો સ્ટાર બોલર હો ગયા વખતનો એટલે એ જન્મથી સ્ટાર એ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એના જન્મ પછી ગીત લખાણું 12 વાગી ગયા અસર દેખાડી બ્લેક હોલ નથી બ્લેક સ્ટાર છે ભાઈ બ્લેક હોલ નથી બ્લેક સ્ટાર છે સાથે અમ્પાયરનો નો બોલ નો ઈશારો જતીન કહી જ રહ્યો છે કે કાળુને ઓવર આપવામાં આવે પણ આ નબળા બોલર બોલિંગો ફેંકી રહ્યા છે સાલા ચાલ કલર નો પ્લેયર ને આવા નો બોલ નાખે તો શું કરવાનું? દરિયાવર છે સાલા ચાલ કલર નો પ્લેયર આવા નો બોલ નાખે હું થયું એ ઉપર ઉપર ચિરાગભાઈ ઉપર આવ્યા છે એલબી આઉટ અપીલ માંગે છે 4.5 કરોડ નો પ્લેયર બોલ્ડ કરી દેવો જોઈએ અને બદલે એલબી ની અપીલ માંગતા શરમ આવી છે ઓવર આવશે બે જમરભાઈ બે વાહ વાહ આઈડો તો બીજી વાર 101 નું ઇનામ પણ એના પ્રેરણાના સ્ત્રોત તથા ભડાણીયા સાહેબે પ્રેક્ટિસ મેચમાં પિયુષભાઈ તો ઠીક છે પણ રવિ આવી ગયો જેતપુર રોડનું ગૌરવ એવો આપણો કાઢું સાહેબ તમે ગંભીર ભૂલ કીધી તો અમે લોકો શીખવાણ તમારી ઉતારી છે જોઈએ અમે શું થાય છે બે જાવ ભટ્ટ સાહેબ નથી દેખાતું ભટ્ટ સાહેબ ભટ્ટ સાહેબ શું જોવું છે તમારે ભટ્ટ સાહેબ તમારે શું જોવું છે તો પોકર આ સાથે બેસી ગયો તસરીફ રાખી દીધી છે શોર્ટ બોલ અને નહીતર આને બોલ જ ન થાય આને બોલ ન થાય બોલિંગ અને ફૂલ ટોસ ને બોલ ન કહી શકાય ફૂલ ટોસ રાજનભાઈ 3 સ્ટેપ આગળ હતા હા ભલે પછી દોડા ઓકે તો ફૂલ ટોસ હતો તમે આગળ હતા ફૂલ ટોસ હતો હા ફૂલ ટોસ હતો બોલિંગ શોર્ટ બોલ માં મારી લ્યો આમાં ગુડ લેન્થ માં મારો તો હાથે એટલે ખબર પડે ગુડ લેન્થ માં છક્કો મારો તો રાજનભાઈ હાલા ચાલ કલર તમારા ખબર પડે એને બેકફૂટ ઉપર જ જવું છે હવે વેલ ફિલ્ડિંગ સિંગલ આમાં 6 ન લાગે ભાઈ બેટ ન ફરે જે લાકડા જેવું આ જે ઉકળા નમસુ પોકટ લાકડા જેવું
ડાયરેક્ટ કરો તો થાય. 1 2 3 4 ને 5 સારું સ્ટાર બોલર છે અને પેલી ઓવર તો લાકડા જેવી જ નાખે અને લાકડા જેવો બેટ્સમેન 5 રન થી વધારે રન આપશે. શું મોન્ટીઓ રન રોકશે? ઓવરમાં 6 રન થઈ જાય છેલ્લા બોલે તો જીતી જવાય. ના તો છેલ્લા બોલે થાય ને તો બીજા 5 રન. બોલમાં 6 રન કરવાના છે પોકળભાઈ નિયમ પ્રમાણે અને 6 બોલે જો તમે 6 રન કરો તો 5 રન બીજા કરવાના થાય. એક બોલ એક. હવે મોન્ટુ ને 6 મારશે કે મોન્ટુભાઈ આ દડે મેચ પૂરું બધા ઉભા થવાનું કહ્યું છે મોન્ટુભાઈ. એ ગઈ વિકેટ. બે બોલ 2 રન. એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે. અરે વિકેટ. વાહ, વેલ કેચ. ભેસણિયા સાહેબ વેલ કેચ. જોરદાર. ટાઈમ જ ઓછો હતો. હાવ ઉપર ઉભા રહીને જોરદાર કેચ કર્યો. વેલ કેચ. મોટું ડિફ્લેક્શન. જોરદાર રિફ્લેક્સ. કાલા જાદુ ભાઈ, કાલિકા કાલા જાદુ. અને ગુડ કેચ ચિરાગભાઈ, વેરી ગુડ કેચ. ઉપર હાય બિલકુલ. અને અગ્રવત સાહેબ પહોંચી ગયા છે. શું આ 5-6 બોલ નાખીને વળી પાછું સ્કોર ને જીવંત કરી શકે છે. અને સાહેબ ઓલમોસ્ટ 6 હતી પણ હેટ્રિક. મેચમાં પકડ રોચક મેચ ભૂષણ સાહેબ પહોંચી ગયા છે. બોલિંગ નાખવાની નબળા ખેલાડી છે, નબળી બોલિંગ છે, કાળુની બોલિંગ. ચાલો બોલિંગ અને આ મેચ ને 1 રન. હેટ્રિક હતી હમણાં. હેટ્રિક થતા રહી ગઈ છે. કાળુના 5 બોલ પૂરા થઈ ગયા છે અને હવે છેલ્લા બોલે એનો 1 બોલ તો નખાશે જ. એટલે હવે મોન્ટુ બનાવ્યો છે. જો ભાઈ વાઈડ ઓલ ફરી ગયો મને ખબર નહીં હાલો જી બોલું ભાઈ. What a catch! ચિરાગ વેસ્ટ વિકેટ કીપર ધોનીને રિટાયર કરવાનું જોયું છે. જબરજસ્ત કેચ. અને અપડેટમાં કઈ બાકી છે અપડેટ કરજો. જીતતા છે એટલે એને આપી દેજે. પેલો બોલ નખાશે એટલે અપડેટ થશે. આ વાઇટ નું કરો હરખું. બે સાઈડ નું ત્રાહું થઈ ગયું. એ કરી નાખો. ત્રાહું થઈ ગયું ઉપરનું દંડો. સાહેબ શૂટિંગમાં વ્યસ્ત હતા. ચિરાગને આપી છે. બોલિંગ. જબરદસ્ત. અને ભૂષણ સાહેબ શું ભૂષણ સાહેબ આવો જબરજસ્ત બે કેચ કરીને બેટમાં અડાયડા વગર ખાલી કાઢી નાખશે. શું એનામાં ટેલેન્ટ છે ભૂષણ સાહેબમાં? ના ના અરે વાહ, આઉટ. અપીલ તો કરી શકો. મોન્ટુએ સરસ મજાની અપીલ કરી. હરિભક્તોને નમ્ર વિનંતી, બાબાના આશીર્વાદ લઈ લ્યો. સ્માઈલ બધી ટુર્નામેન્ટ પછી જ મળશે. પ્રીમોલર અને 6 પૂરું કે બાકી? નહીં હજી બાકી છે. એક જ રન જોઈ. 9 બોલમાં 3 રન. 9 બોલમાં 1 રન જોઈએ છે પણ જો 3 બોલ ખાલી ખાલી ગયા કટાવો, ખાલી તો 11 રન કટાવો. જશે. બેટ કટાવો, બેટ ખાલી કટાવો, બેટ ખાલી કટાવો. પૂરો થઈ ગયો. જીતી ગયા. સાથે મેચ પૂરો થયો છે.